સુરતમાં શ્રી દાસી જીવન સત્સંગ મંડળ સુરત તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજીના મુખેથી ભક્તો કથાનું રસપાન કરશે। કથા સ્થળ પર 7 ધામોની નગરીઓ ઊભી કરવામાં આવી છે, તો ખાસ નાગપુરથી આવેલા મંડળો ભગવાનની ઝાંખીઓ રજૂ કરશે। સુરતમાં ભવ્ય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી દાસી જીવન સત્સંગ મંડળ સુરત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સુરત દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન આગામી તારીખ 16 થી 22 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવ્યું છે। ન્યૂ આઉટર રિંગ રોડ વૃંદાવન ધામ એન્થમ સર્કલ પાસે વિશાળ ડોમ અને અલૌકિક નગરીઓ ઊભી કરી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય આચાર્ય પીઠ પર બિરાજમાન થઈ શ્રોતાઓને પોતાના મુખેથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે। નિમેશ રમેશભાઈ ધડુક, સુરતની ધર્મપ્રેમી જનતાને બધાને હું આમંત્રણ આપું છું કે આપણે 16 થી 22 ડિસેમ્બર જે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એન્થમ સર્કલ, તો બધા જ અહીંયા ઉપસ્થિત રહે, બધાને હું આમંત્રણ આપું છું કે જોડાય। આપણે ભવ્ય શોભાયાત્રા છે 16 તારીખે, જે 1:30 વાગે સરથાણા જકતનાકા સ્વસ્તિક ટાવરથી પ્રસ્થાન થઈને અહીંયા કથા સ્થળે આવશે, જેમાં વિવિધ મંડળો આખા દેશભરમાંથી આવે છે। કથામાં જેમ હસુભાઈ વાત કરી કે અલગ અલગ મંદિરોની ઝાંખી છે, બદ્રીનાથ, કેદારનાથ, રામેશ્વર, જગન્નાથપુરી, કાશી, કાંચી, અયોધ્યા, તો બધા જ મંદિરનો આબેહૂબ ઝાંખીનું આપણે આયોજન કર્યું છે, તો એમના દર્શનનો લાભ થાય। અહીંયા આપણે ગિરિરાજજીને આપણે પધરાવ્યા છે, તો ગિરિરાજજીની પરિક્રમાનો લાભ મળે। કથા દરમિયાન વિવિધ આપણે જે પ્રસંગો આવતા હોય એની ઝાંખીનો લાભ મળે। તો બધી જ સુરતની ધર્મપ્રેમી જનતાને હું આમંત્રણ આપું છું કે જોડાઓ અને કથામાં ઉપસ્થિત રહે। જય શ્રી કૃષ્ણ। ઘણા લોકો જે આપણે હું તમને કહું વૈષ્ણવ સંપ્રદાયના છે, સનાતન ધર્મના જે પ્રેમીઓ છે, બધા જ બોમ્બેથી લ્યો, તમે જયપુરથી લ્યો, અને અલગ અલગ સ્થળથી બધા આવવાના છે। આ સમગ્ર ગુજરાતમાંથી તો આવવાના જ છે, પણ ગુજરાત બહાર અને દેશભરમાંથી, હું તમને કહું વિદેશમાંથી, લંડનથી, મસ્કટથી ઘણા વૈષ્ણવો અહીંયા પધારવાના છે। કથાનું આયોજન કરતા નેમિશભાઈ ધડુકે જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથામાં 16 ડિસેમ્બરના રોજ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સ્વસ્તિક ટાવરથી નીકળી કથા સ્થળે પહોંચશે। આ પોથીયાત્રામાં વિવિધ રાજ્યોમાંથી કલાવૃંદો કલાનું પ્રદર્શન કરશે। આ સાથે હાથી, ઘોડા અને વિન્ટેજ કારના કાફલા સાથે પહેલી વખત હજારોની સંખ્યામાં લોકો પોથીયાત્રામાં જોડાશે। આ કથા દરમિયાન શ્રી ગિરિરાજજીના પાવન મનોરથ જેમ કે રંગમહલ, મોરકુટીર, અન્નકૂટ, વિવાહ ખેલ વગેરે જીવંત ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે। આ સાથે જ કથા સ્થળ પર ભગવાન શ્રી રામની જન્મભૂમિ શ્રી રામ મંદિર, જગન્નાથપુરી, કાશી વિશ્વનાથ, બદ્રીનાથ, કેદારનાથ સહિત 7 ધામોની ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે, જેથી ભક્તો કથા સ્થળેથી જ તમામ જગ્યાઓની અનુભૂતિ કરી શકે। આ ઉપરાંત ગિરિરાજજીની પરિક્રમાનો લાભ કથા સ્થળ પર જ શ્રોતાઓને મળી રહે તે માટે ગિરિરાજ પર્વત ઊભો કરવામાં આવ્યો છે અને વૃંદાવન ધામ પણ ઊભું કરવામાં આવ્યું છે। રમેશભાઈ ધડુક, અમે ગોંડલથી આવ્યા છીએ। સ્પેશિયલી અહીંયા એક જ હેતુ છે કે બધા વૈષ્ણવોને લાભ મળે, એના માટે એક ભવ્ય કથાનું આયોજન કર્યું છે અને સુરતના લોકો, આજુબાજુના લોકો બધા લાભ લે। મને એટલી ગેરંટી આપું છું કે એકવાર અહીંયા કથા ડોમમાં આવશે એને 4-5 કલાક ઉઠવાનું મન નહીં થાય એવું અહીંયા માહોલ કર્યો છે અને એકદમ પવિત્ર વાતાવરણ થવાનું છે આખા 1 વીક માટે જે આપણા કાર્યક્રમ છે એના માટે, અને બધાને બહુ મજા આવશે, સારી રીતે બધા લાભ લે, કેમ કે આવો પ્રસંગ વારંવાર નથી આવતો। આ અમે 6 વર્ષ પછી આ કાર્યક્રમ પાછો ગોઠવો છે। પહેલાં 2015માં કર્યો હતો, પછી 2018માં, અને આ ત્રીજી કથાનું આયોજન છે। એટલે બધા જેટલા વધારેમાં વધારે લાભ લે અને અહીંયા બધા આવે અને ભગવાનનું નામ જેટલું લે એટલું સારું, અને એના માટે પણ સારું રહેશે અને બધા સુરતવાસીઓ લાભ લે એના માટે હું બધાને વિનંતી કરું છું। સ્પેશિયલી આ આપણા જે વક્તા છે એ એક પોતે યુવા છે, અને એ તમે એમને અડધી કલાક પણ સાંભળો ને તમને એમ લાગે કે જે તમે વધારે બોલો, હજી વધારે બોલો। એટલે યુવાનો, સ્પેશિયલી અમે બધા અહીંયા યુવાનો ટીમ છે, વડીલો તો છે જ માર્ગદર્શન માટે, પણ વધારે 50% ઉપર યુવાનો અહીંયા ટીમ છે, અને એને કંઈક ભક્તિનું પેલું હશે તો જ અહીંયા આવતા હોય। એટલે જેટલા યુવાનો આવશે એના માટે પણ સારું રહેશે અને એના ફ્યુચર માટે પણ સારું રહેશે, કેમ કે ભગવત કથા જે સાંભળે છે એનો તો જન્મોજન્મ સુધરી જાય છે। સાવનભાઈ ધડુકે જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથામાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં મહત્વપૂર્ણ નાગપુરથી ઝાંખીઓ રજૂ કરવા માટે મંડળો આવી રહ્યા છે।
નાગપુરથી આવતા મંડળો આબેહૂબ ભગવાનના દર્શન કરાવશે. 400 થી 500 જેટલા પરફોર્મરો શ્રીમદ ભાગવત કથા દરમિયાન પરફોર્મ કરવાના છે. 15 જેટલા મંડળો આ શ્રીમદ ભાગવત કથા દરમિયાન પરફોર્મ કરવા માટે ભાગ લેવાના છે અને આ તમામ મંડળોમાં યુવાઓનો સાથ છે. આ ઉપરાંત ભાગવત કથા દરમિયાન વૃંદાવનમાં પ્રખ્યાત રાધારમણ મંદિરના પ્રેમાનંદ મહારાજના ગુરુ શ્રીમદ ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાના છે. આ સાથે મથુરા વૃંદાવનથી સાધુ સંતો પધારવાના છે. અખાડાના સચિવો અને સનાતન ધર્મના સાધુ સંતો આ કથામાં જોડાવાના છે. આ કથા દરમિયાન વિવિધ ભગવાનના પ્રસંગોનું પ્રદર્શન અને ઝાંખીઓ રજૂ કરવામાં આવશે અને ડાયરો, પુષ્ટિરાસ સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. આ કથામાં 1500 થી 2000 ભક્તો બોમ્બે, જયપુર, લંડન, મસ્કત સહિતના દેશોમાંથી પહોંચવાના છે અને કથાનું શ્રવણ કરવાના છે. હું અમરીશ રામાણી. આજે અત્યારે આપણે જે પટાંગણમાં છીએ તે દાસી જીવન સત્સંગ મંડળ સુરત અને વિવાયો સુરત દ્વારા આયોજિત અને દાસી જીવન સત્સંગ મંડળના જે કરતા હતા આપણા માનનીય રમેશભાઈ ધડુક કે જેમણે સમાજ સેવા અને ધર્મ પ્રચારને પોતાનું જીવન મંત્ર બનાવ્યો છે. એવા રમેશભાઈએ આ પૂર્વે પણ 2015ની સાલમાં આયોજન કરેલું હતું કથાનું અને ત્યારે શ્રીનાથજી ચરિત્રામૃતનું કથાનું આયોજન હતું અને અત્યારે હાલ જે વક્તા છે એ જ વક્તા. ત્યારે તો એ પ્રથમવાર હતા પણ એમની જે અઠવાડિયાની જે કથા હતી અને એ કથાની કાર્યક્રમની અંદર હજારો લોકો જોડાયા હતા અને એ ન ભૂતો ન ભવિષ્યથી ત્યારે એવું થયું હતું. એ ખરેખર ત્યારે જે લોકો હાજર હતા એને બધાને ખબર છે. એમાંથી પ્રેરણા લઈ અને એ જ રમેશભાઈ અને એમના ચિરંજીવ આપણા ડૉક્ટર નૈમેશભાઈ એ લોકોએ પાછું અત્યારે આયોજન કર્યું છે. આ કથામાં કોઈ અડચણ ના થાય તે માટે 1500 સ્વયંસેવકો ખડે પગે હાજર રહેશે, જેમાં 1000 જેટલી મહિલાઓ સેવા બજાવશે. આ ઉપરાંત 500 જેટલા પુરુષો પણ સ્વયંસેવકો તરીકે હાજર રહેશે અને કથાનું રસપાન કરવા આવતા ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ અને સેવા પૂરી કરશે. આ કથા 16 ડિસેમ્બર 2024 શરૂ થશે અને 22 ડિસેમ્બર 2020ના રોજ પૂરી થશે તથા બપોરે 3 વાગ્યાથી શરૂ થઈ સાંજના 7 વાગ્યા સુધી ચાલશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.